નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ નથુકા અને હિન્દુના છોકરા બચુ સાથેની ઘટના. આમ તો આખું નગર કાળું હતું, લાગણીનું સહેજ અજવાળું હતું. આશરે 65 વર્ષ પૂર્વેની ઘટના છે. સિદ્ધપુરમાં ભયાનક કોમી રમખાણ ફાટી નીકળ્યું. શહેર આખામાં તંગદિલી, એથી વધારે તંગદિલી મુસ્લિમ વિસ્તારમાં આવેલા એક નેકદિલ ઇન્સાનના ઘરમાં. પીરખાનો છોકરો નથુકા જિંદગીમાં પહેલી જ વાર એને એના હિન્દુ દોસ્તને પોતાના ઘરે તેડી લાવ્યો હતો. એનું નામ હતું બચુ. બંને મિત્રોની વય 10-12 વર્ષની. બચુના પિતાજી શાળામાં શિક્ષક, દીકરાને ભણાવે ને સાથે સાથે નથુખા જેવા અસંખ્ય વિદ્યાર્થીઓને પણ ભણાવે. નબળા વિદ્યાર્થીઓ માસ્તરના ઘરે પણ ભણવા માટે આવે. નબળા એટલે ફક્ત અભ્યાસમાં નબળા એવું નહીં, પણ ખિસ્સાનાય નબળા. માસ્તર એમને દિલથી શીખવે. નથુખા જેવાને તો સાંજે વાળું પણ કરાવે. ઘણી વાર રમવામાં સમયનું ભાન ન રહે. મોડું થઈ જાય તો બચુની માં કહે, બેટા નથુ, આજે અહીં જ સૂઈ જજે. સિદ્ધપુરના શુદ્ધ, પવિત્ર અને સંસ્કૃત પ્રેમી શાકાહારી બ્રાહ્મણ પરિવારમાં એક મુસ્લિમ છોકરો ખીચડીને દૂધનું વાળું કરીને એક જ ગોદડીમાં એના હિન્દુ દોસ્તને બાથ ભરીને એ ઊંઘી જાય. એવું લાગે જાણે કાબાનો પવિત્ર પથ્થર એ સોમનાથના સ્વયંભૂ શિવલિંગને આલિંગનને પડ્યો હોય. એવું નહોતું કે એ જમાનામાં બધું સારું જ હતું. ઇસ્લામ અને હિન્દુ ધર્મ વચ્ચેના ઝઘડાઓ તો સદીઓથી ચાલ્યા આવે છે. સદીઓથી અલ્લાહો અકબરના નારા સાથે વિદ્યાર્થીઓના આ ધાડે ધાડા આર્યાવર્તની ભૂમિ ઉપર આગની જેમ ફરી વળતા આવ્યા છે. અને હર એક હિન્દુના ઘરમાંથી હર હર મહાદેવના જયઘોષ સાથે આ આક્રમણ સામે પ્રચંડ પ્રતિકાર ઉઠતો રહ્યો છે. પણ સિદ્ધપુરની તણાવભરી રાત એનું વરવું રૂપ ઉજાગર કરે એ પહેલાની સાંજ રોજની જેવી શાંત સાંજ હતી. એ દિવસે પણ નથુકા માસ્ટરજીના ઘરે ભણવા માટે આવ્યો હતો. ભણી લીધા પછી અને બચુ ગીલી ડંડા રમવામાં ખોવાઈ ગયા. સમયનું ભાન ન રહ્યું. જ્યારે પેટમાં આગ લાગી ત્યારે નથુખાને ઘર સાંભળ્યું. અમ્મા સાંભળી. અમ્માની કડક હિદાયત સાંભળી આવી, બેટા આજ मास्टर के घर मत रुकियो, खाना भी मत खाइयो. आज मैंने अंडे की भुर्जी पकाई है, तुझे बहुत पसंद है. ના, ઈંડાની ભુરજીની કલ્પનામાં નથુખાના પેટની આગ બેવડા જોશથી ભભૂકી ઉઠી. ઘરે જવા માટે તૈયાર થયો. બચુની માએ રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો. નથુને બિચારાને શું સમજ પડે? 10-12 વર્ષનો નાદાન છોકરો दोस्तनी अम्मा આગળ માંગણી મૂકીને ઊભો રહી ગયો. आज बच्चों को मेरे साथ आने दो. आज वो मेरे घर पे खाना खा लेगा और वहीं पे सो जाएगा. સહેજ પણ આનાકાની વગર બચુના મા બાપે નથુકાની દરખાસ્ત મંજૂર રાખી લીધી. બે ભાઈબંધ ઉઘાડા પગે દોટ મૂકતા મુસ્લિમ મહોલ્લામાં પહોંચી ગયા. નથુની અમ્મા ચિંતામાં પડી ગઈ કે દીકરાને અંદરના ઓરડામાં લઈ જઈને ધમકાવી નાખ્યો. ये तूने क्या कर डाला बेटा? ये तो मास्टर जी का छोकरा, बामन का बेटा, वो तो अंडे की बास भी सहन नहीं कर सकेगा और उसका मजहब हमारे से कितना अलग, हम कैसे? પણ હવે શું થાય? એ અભણ મુસલમાન ઓરતને એટલી જ ખબર હતી કે એના ઘરે આવેલા એક બ્રાહ્મણના દીકરાને આજની રાત પૂરતો એની મજહબી રીતે એને સાચવી લેવાનો હતો. એણે પતિની સાથે સંતલસ કરી તરત જ પીરખા પગમાં ચપ્પલ પહેર્યા વગર ઘરની બહાર નીકળી ગયો. બાજુના કુંભારવાડામાં જઈને એ કોરી માટલી ખરીદી. કોઈ હિન્દુના ઘરમાંથી ચોખ્ખું ગાળેલું પાણી ભર્યું. બીજા એક ઘરે જઈને બાજરીનો રોટલો ઘડાવ્યો. દૂધ લીધું. એક હાથમાં જળની મટકી અને બીજા હાથમાં ઢાકેલું ભાણું લઈને એ પીરખા ઘરે આવ્યો. માસ્ટરજીના દીકરાને આગ્રહ કરીને જમાડ્યો. સ્વચ્છ પથારીમાં પોઢાડ્યો. કાશી અને કાબાનું અદ્ભુત મૈત્ર રચાઈ રહ્યું હતું. ત્યાં શેરીઓમાં બૂમો ઉઠી, મારો કાપો, साले हिंदुड़े काफिर लोग हैं, आज तो जो हाथ में आवे उसको छोड़ेंगे नहीं. આની સામે હિન્દુ વિસ્તારમાં પણ આવી જ બૂમાબૂમ હતી. બંને પક્ષે 4-5 લાશો ઢળી પડી અને નથુખા બધાથી બેખબર રહીને બચુને ભેટીને રાતભર સૂતો રહ્યો. સવાર પડી ત્યારે વાતાવરણ વધુ ખરાબ હતું. દિવસના ઉજાસમાં બંને કોમના વિરૂપ ચહેરાઓ વધુ સ્પષ્ટ થઈને એ સામે આવી ગયા હતા. શહેરમાં પોલીસ કમ હતી. કર્ફ્યુ હજી પડ્યો ન હતો. પણ આવામાં કોણ ઘરની બહાર નીકળે? અને કદાચ ભૂલથી નીકળી જાય તો કોણ પાછો ઘરે આવી શકે? હાથમાં હથિયારો સાથે હિન્દુઓ અને મુસલમાનોના જનૂની ટોળા
એ કરપીને મનસૂબાઓ પાર પાડવા શેરીઓમાં ઉતરી પડ્યા હતા. સવારે 10 વાગ્યા. બચુ દૂધ નાસ્તો કરીને પરવાર્યો એટલે પીરખા એને લઈને ખડકીની બહાર નીકળ્યા. ગરીબ માણસ હતો પણ સમજણનો અમીર હતો. बीबी टपार्यो, ऐसे में छोकरे को लेकर कहाँ जाते हो? मास्टर जी के घर। ऐसे में? वहाँ हिंदू लोग तुमको मार देंगे, तू मेरी चिंता छोड़। ये सोच कि वहाँ मास्टर जी की हालत क्या होगी। पीरखा भणेलो न हतो, दुनियानी यूनिवर्सिटीमां जिंदगी आखी भटकता रहीने लागणीना विषय साथे डबल ग्रेज्युएट थयेलो हतो। पोतानुं जे थवानुं होय ते थाय, पण मास्टरजीनी अमानत एमना हाथमां सही सलामत सोंपी देवी એ અત્યારના તબક્કે એની એકમાત્ર ફરજ હતી અને આ વાતનું આ ગરીબ મુસલમાનને ભાન હતું. 10-12 વર્ષના એક બ્રાહ્મણ પુત્રને ખભા ઉપર બેસાડીને લાલ દાઢીના કાતરાવાળો પીરખા જ્યારે મુસલમાન વિસ્તારમાંથી બહાર નીકળ્યો ત્યારે કાતિલોનું ટોળું અકળાઈને ઊભું રહી ગયું. કોઈએ બૂમ પાડી, પીરખા ઉતાર છોકરે को नीचे, हम उसे काट डालेंगे. पीरखा ऐशो, पहले मुझे काट डालो, मैं जमीन पे गिरूंगा, उसके बाद ये लड़का नीचे उतरेगा. टोळું થંભી ગયું. કોઈએ ઘા કરવાની હિંમત ન કરી. પીરખા જ્યારે હિન્દુ વિસ્તારમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં પણ એ આવી જ મુસીબત ઊભી થઈ. લોહિયાળ ધારિયાને તલવારો તાણીને ઊભેલા ટોળાએ ગગનભેદી ગર્જના કરી, હર હર મહાદેવ, કાપી નાખો એ કસાઈને, માંડ લાગમાં આવ્યો છે. અરે 1 મિનિટ જરા થોભો, જુઓ તો ખરા એના ખભા ઉપર કોણ બેઠું છે. ટોળામાંથી કોઈકે ધ્યાન દોર્યું. એ સાથે જ તલવારો હવામાં રહી ગઈ. ટોળું 2 ભાગમાં વિભાજિત બની ગયું અને વચ્ચેના માર્ગમાંથી પીરખા પસાર થઈ ગયા. માસ્તરના ઘરે જઈને માસ્તરના હાથમાં બાળક સોંપ્યું. લીજીએ માસ્ટરજી, સંભાળીએ આપની અમાનત. માસ્તર હસ્યા, અરે પીરખા, આવું જોખમ તે ખેડાતું હશે? મારો બચુ તારા ઘરે હતો ત્યારે પણ એટલો જ સલામત હતો જેટલો અત્યારે અહીં છે. એક કામ કર, બચુને એની માના ખોળામાં મૂકી આવ, એને ધરપત થશે. પીરખા બચુને હાથોહાથીની માતાના હાથમાં સોંપી આવ્યા. પછી માસ્તરના પત્ની એમને પાછળની તરફ પડતું બારણું ઉઘાડી આપ્યું. ભાઈ, હવે તમે આ રસ્તેથી એ ચાલ્યા જાઓ. આગળના બારણે તો અમારા લોકો તમને જીવતા પાછા એ નહીં જવા દે. ત્યારે પીરખા માથું હલાવીને એ ચાલી નીકળ્યા. કેટલાક તોફાનીઓ એ આગલા રસ્તાવાળા હતા, એ પણ અનુમાન કરીને આવી ગયા હતા. મોરચો માંડીને પીરખાની રાહ જોતા હતા. દૂરથી લાલ રંગની દાઢી એ ફરકતી દેખાણી. નફરતના વાઘા સજીને સંતાયેલા મારાઓએ હથિયારો તૈયાર રાખ્યા. પીરખાને મોતની વચ્ચે માંડ 5 કદમ જેટલું છેટું હતું. ત્યાં દૂરથી અવાજ સંભળાયો, ખબરદાર, જો કોઈ આ માણસ ઉપર ઘા કર્યો છે તો. તોફાનીઓએ જોયું તો દૂરથી માસ્ટર સાહેબ શ્વાસ ભર્યા આવી રહ્યા હતા. ટોળામાંના મોટા ભાગના માસ્તરના હાથ નીચે ભૂતકાળમાં ભણી ચૂક્યા હતા. 2 આંખની શરમ નડતી હતી. માસ્ટર નજીક આવ્યા. પીરખાનો હાથ જાલીને મોતની ગલી પાર કરવા માંડ્યા. બીતા બીતા એક જણે પૂછી લીધું, સાહેબ હવે શું છે? જતી વખતે તો ઠીક છે કે તમારો બચુ પીરખાના ખભા માથે બેઠો હતો. ભાઈ, અત્યારે આખે આખો પીરખા મારા માથા ઉપર ચડી બેઠેલો છે. માસ્ટર હસ્યા, તમને આ વાત નહીં સમજાય. બચુ તમારો દીકરો નહોતો ને એટલે નહીં સમજાય. આ ગરીબ મુસલમાનની નેકી અને બહાદુરી તમારી પહોંચની બહારની વાત છે. એના મહોલ્લામાં જનૂની મુસલમાનોએ ભેગા મળીને પીરખાના હાથમાંથી મારા બચુને ખૂંચવી લીધો હોત તો શું થયું હોત? એની તમને કલ્પના આવે છે? મને આવે છે, માટે જ કહું છું કે પીરખાનો ઉપકાર મારા માથા ઉપર એ ચડેલો છે. હટી જાઓ ભાઈઓ, મને અને પીરખાને માર્ગ આપો. માસ્ટરના અવાજમાં કરડાટી હતી. પ્રતિશોધની ભાવનાથી સળગી રહેલા તોફાનીઓ રસ્તામાંથી હટી ગયા અને માસ્ટર સાહેબ પીરખાને છેક એના વિસ્તારની સરહદ સુધી મૂકી આવ્યા. સિદ્ધપુરમાં ફાટી નીકળેલી કોમી નફરતની એ આગ જંગલમાં લાગેલા એ દવ જેવી વિકરાળ હતી. એની સામે પીરખાની હિંમત અને માસ્ટર સાહેબની દિલાવરી તો બહુ નાની બાબત કહેવાય. પણ એ વાતની સુવાસ આખા સિદ્ધપુરમાં ફેલાઈ ગઈ. સાંજ સુધીમાં તોફાનો કાબૂમાં આવી ગયા. સત્ય ઘટના છે મિત્રો કે એ નાનકડો બચુ સન્માનીય બચુભાઈ છે. 75 વર્ષની એમની ઉંમર છે. હમણાં થોડા દિવસો પહેલા એક પ્રવાસ દરમિયાન
સિદ્ધપુરમાં થઈને અમારી ગાડી પસાર થઈ ત્યારે અતીતની યાદોમાં ડૂબકી મારીને એમણે આ ઘટનાનું મોતી મારા હાથમાં મૂક્યું. એમની આંખોમાં વેદના ટપકતી હતી. એ વખતે બે કોમોની વચ્ચે જે સૌજન્ય હતું એ ક્યાં ચાલ્યું ગયું? મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ.